જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈએલ રાઠોડ। અત્યાર સુધી આપણે ઇતિહાસના ટોપિક ભણીને મને લાગે છે કે તમે બધા બોરિંગ થઈ ગયા છો, એટલે અત્યારે મેં હવે ભારતીય બંધારણના આપણે આમુખ વિશે અભ્યાસ કરીશું। કારણ કે એકનો એક સબ્જેક્ટ આપણે ભણ્યા કરીએ તો બોરિંગ થઈ જાય, એટલે આપણે નવા સબ્જેક્ટ પર જઈ રહ્યા છીએ। તો આજે આપણે અભ્યાસ કરીશું બંધારણના એક નવા ટોપિક વિશે, આમુખ વિશે વાત કરીશું। તો ચાલો આપણે આમુખ વિશે અભ્યાસ કરીએ। ભારતીય બંધારણ આમુખ। તો આમુખની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ। આ વિડીયો મેં એટલા શોર્ટમાં બનાવ્યો છે કે ખૂબ જ જે મહત્વના પોઈન્ટ છે, ફક્ત તમારે ઈ પોઈન્ટ જ મેં આમાં દર્શાવેલા છે, કારણ કે બીજા પોઈન્ટ હશે એ તો તમે વાંચેલા જ હશે બુક્સમાં, એટલા માટે મેં ખાલી જે મહત્વના પોઈન્ટ છે એ જ તારવીને અહીં તમને આપેલા છે। તો વ્યાખ્યા, કોઈ બી એક વ્યાખ્યા યાદ કરવાની છે કે આમુખ એટલે શું। આમુખ એટલે કે કોઈ બી વસ્તુની પ્રસ્તાવના એ કોઈ પણ વિષય અથવા પુસ્તકનો સાર એટલે કે પરિચય છે। આપણે કોઈ વાર્તા કે કોઈ બી હોય તો એનો સાર કેમ હોય, એનો પરિચય શું હોય। આપણે પાઠ્ય પુસ્તકમાં ગુજરાતીમાં આવે છે તો શરૂઆતમાં તેનો એ આખા પાઠનો જે સાર આવે છે એ સાર કેમ, એ એક જાતનું બંધારણનું આમુખ છે। એવી જ રીતે બંધારણમાં પણ એનો સાર આપેલો છે આમુખમાં, જેમાં તે વિષયથી સંબંધિત બાબતોનું સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં વિવરણ આપવામાં આવે છે। તેનું મહત્વ શું છે આમુખનું, તે ભારતના બંધારણની શું છે, પ્રસ્તાવના છે। એટલે ભારતના જે આધારભૂત રાજકીય, ધાર્મિક, નૈતિક મૂલ્યોનો જે ઉલ્લેખ છે એ આપણા બંધારણનો આધાર છે। જે મૂલ્યો દર્શાવેલા છે તે બધા જ મૂલ્યો આમુખમાં આપણને જોવા મળે છે। પ્રસ્તાવના જે આપણી છે તે મુખ્ય 3 ઉદ્દેશને પૂર્ણ કરે છે। તેમાંથી બંધારણને શક્તિ પ્રાપ્ત થાય છે, બંધારણ દ્વારા જે ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા છે તેને તે અભિવ્યક્ત કરે છે, અને બંધારણની સ્વીકૃતિની તારીખ, બંધારણની કેટલીક જોગવાઈઓની વ્યાખ્યા તેમાં કરવા માટે તે ઉપયોગી છે। બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી, તો જબલપુરના ચિત્રકાર શ્રી બેહોર રામ મનોહર સિન્હા દ્વારા કરાઈ। આમુખના દરેક પાનાના જમણી બાજુના ખૂણામાં દેવનાગરી લિપિમાં તેની ટૂંકી સહી રામ જોવા મળે છે। અત્યાર સુધી આમુખમાં કેટલી વાર સુધારા, ફક્ત એક જ વાર સુધારો થયો, જે 42મો બંધારણ સુધારો 1976, જેના દ્વારા કયા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા, એમ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા। આગળ વાત કરીએ આમુખ વિશે ખૂબ મહત્વના કેસો। તો બેરુબાળી કેસ 1960માં, જે પાકિસ્તાન સાથે પૂર્વ, જ્યારે બાંગ્લાદેશ જ્યારે પાકિસ્તાન આખું હતું તેનાથી જે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ જુદું નતું પડ્યું, ત્યારે બેરુબાળી નજીક વિસ્તારનો જે સરહદી વિવાદ હતો તેમાં ભારતીય સંસદે તે પ્રદેશ પાકિસ્તાનને સોંપ્યો, જેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો। આ વિવાદમાં જે ચુકાદો આપ્યો તે ખૂબ મહત્વનો છે। ભારતીયની સંસદ બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી શકે નહીં। એટલે બેરુબાળી તમારે વિધાન વાક્યમાં બધા કેસ પૂછાઈ શકે, અને એ કેસમાં જેનો તમારે મહત્વનો પોઈન્ટ કે આ કેસમાંથી તમને આ ચુકાદો આવ્યો, ફક્ત એટલું જ યાદ રાખવાનું છે, આખો કેસ યાદ ન રાખો તો ચાલશે। તો બેરુબાળી વિવાદ દ્વારા શું ચુકાદો મળ્યો કે ભારતની સંસદ બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી શકે નહીં। ત્યારબાદ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964, આમાં શું ચુકાદો આવ્યો, ન્યાયમૂર્તિ મમ હોલકરે અભિપ્રાય આપ્યો કે પ્રસ્તાવના બંધારણની વિશેષતાઓનો નિચોડ છે। જ્યારે ગોકુલનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1967માં, બંધારણની જે પ્રસ્તાવના છે એ દરેક સિદ્ધાંતોનો નિચોડ છે, જેના આધાર પર સરકારે કાર્ય કરવાનું છે। બંધારણનો મૂળ આત્મા છે તે અપરિવર્તનીય છે, એટલે કે તેમાં પરિવર્તન લાવી શકાય નહીં। જ્યારે ભરતીચંદ વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970ના કેસમાં ન્યાયાલયે અભિપ્રાય આપ્યો કે રાજ્ય નીતિના નિર્દેશક તત્વો તથા મૂળભૂત અધિકારોને પણ પ્રસ્તાવનામાં આપેલા ઉદ્દેશ્યના પ્રકાશમાં વધુ સારી રીતે સમજી શકાય છે। આગળ કેસ વિશે વાત કરીએ તો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ખાસ 1973 મહત્વનો કેસ, તેમાં 13 જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે। સર્વોચ્ચ ન્યાયાલયે અંતે એ નિષ્કર્ષ આપ્યો કે અનુચ્છેદ 364 મુજબ કોઈ પણ બંધારણીય સુધારો પ્રસ્તાવનામાં સમાવિષ્ટ કરી શકાય,
પરંતુ તેના મૂળ તત્વોને પરિવર્તિત કરી શકાશે નહીં, એટલે કે બંધારણમાં સુધારો કરી શકાય પણ આમુખનું જે મૂળ તત્વ છે તેમાં પરિવર્તન કરી શકાશે નહીં. ત્યારબાદ મિનર્વા મિલ્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સંઘ રાજ્ય 1980. આ વાદમાં ચુકાદો આવ્યો કે બંધારણની મૂળભૂત સંરચનાને ન્યાયિક સમીક્ષાથી બહાર રાખવાની બાબતને ગેરબંધારણીય દર્શાવી. ત્યારબાદ રઘુનાથ વિરુદ્ધ ભારત સંઘ 1993 કેસમાં ચુકાદો આપવામાં આવ્યો કે પ્રસ્તાવનાનો ઉપયોગ ધારાસભાની શક્તિઓ પર મર્યાદા બનાવવા માટેના સ્ત્રોતના રૂપમાં થઈ શકતો નથી, પરંતુ જ્યાં બંધારણના અનુચ્છેદમાં શબ્દોનો અર્થ સંદિગ્ધ છે ત્યાં તેનો સચોટ અર્થ સમજવા માટે પ્રસ્તાવનાનો ઉપયોગ, એટલે કે જ્યાં બંધારણના શબ્દો અસ્પષ્ટ છે તેનો અર્થ સમજવા માટે પ્રસ્તાવનાનો ઉપયોગ કરી શકાય છે. હવે પ્રસ્તાવનાના જે અંદર શબ્દો સમાવેલા છે તે શબ્દો વિશે આપણે સમજીએ. સાર્વભૌમ એટલે શું? સાર્વભૌમ એટલે ભારત દેશ કોઈ બીજા દેશ ઉપર આધારિત નથી, એટલે પોતે સ્વતંત્ર છે, કોઈ પણ પ્રકારનો સંસ્થાકીય દરજ્જો દર્શાવતો નથી. ભારતની બંધારણ સભા સાર્વભૌમ હતી. ભારત શરૂઆત પછી 26મી જાન્યુઆરી 1950 થી સંપૂર્ણ પ્રજાસત્તાક છે, એટલે કોઈ દેશને તે આધીન નથી, પોતે સ્વતંત્ર દેશ છે એવો અર્થ સાર્વભૌમ દ્વારા દર્શાવી શકાય. ત્યારબાદ લોકતંત્ર શબ્દનો ઉલ્લેખ છે. તો લોકતંત્રમાં એ ડેમોક્રેસી શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેમાં ડેમો એટલે લોકો અને ક્રેયા એટલે શાસન. સંસદીય શાસન પ્રણાલી, લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા જે ચાલતું શાસન એટલે કે લોકતાંત્રિક શાસન. ભારત લોકશાહી રાજ્ય છે, અર્થાત જે ભારતમાં જે સરકાર છે તે સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે. એટલે ભારતની પ્રજા તે દરેક ક્ષેત્રમાં જે અધિકારીઓ ચૂંટાય છે તે દરેકને પોતે પુખ્ત વય મતાધિકારની પદ્ધતિથી સરકારની ચૂંટણી કરે છે, એટલે ભારત લોકતંત્ર અથવા લોકશાહી દેશ કહેવાય છે. ત્યારબાદ પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક. ભારત પ્રજાસત્તાક દેશ છે, કારણ કે તેના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિનું પદ જે છે એ વંશ અનુગત નથી, એટલે કે બ્રિટનમાં જે વંશ પરંપરા મુજબ તેના રાજાના પુત્રને એવી રીતે જે શાસન સોંપવામાં આવે એવી રીતે શાસન પદ્ધતિ નથી, પરંતુ ભારતમાં લોકો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ હોય છે, લોકો જે પ્રતિનિધિઓને ચૂંટે લોકસભા રાજ્યસભામાં, એ પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રપતિને ચૂંટવામાં આવે છે. આથી ભારત પ્રજાસત્તાક છે. આ સિદ્ધાંત આપણે કોની પાસેથી લીધેલો છે? ફ્રાન્સ પાસેથી લીધેલો છે. એના શબ્દો તમારે ખૂબ સમજવા મહત્વના છે, કારણ કે તો જ તમને આમુખ સમજાશે અને આગળનું બંધારણ પણ ત્યારે જ તમને સમજાશે કે પ્રજાસત્તાક એટલે શું. સંપૂર્ણ સત્તા પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે શાસન થાય એ પ્રજાસત્તાક છે. ત્યારબાદ સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ. સમાજવાદ એટલે કે જે ઉત્પાદન અને વિતરણના જે સાધનો હોય તે સંપૂર્ણ જનતાના આંશિક અથવા સંપૂર્ણપણે જનતાના હિતમાં અથવા એના હાથમાં હોય. સાર્વજનિક માલિકી અથવા રાજ્ય સરકારના નિયંત્રણમાં બંધારણના અનુચ્છેદ 38 અને અનુચ્છેદ 39 દ્વારા સામાજિક અને આર્થિક અસમાનતાને દૂર કરી શકાય. સમાજવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સમાજવાદી એટલે દેશમાં જે પણ ઉત્પાદન અને વિતરણ અને જે પણ કોઈ વિકાસ થાય છે સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સમાજમાં જે લોકો વસે છે તેના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, એટલે ભારત દેશ સમાજવાદી દેશ છે. ભારતીય સમાજવાદ માર્ક્સવાદ અને ગાંધીવાદનું મિશ્ર સ્વરૂપ છે, જેમાં ગાંધીયન સમાજવાદ તરફ વધુ ભાર આપવામાં આવ્યું છે. ત્યારબાદ પંથ નિરપેક્ષ એટલે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય, જે ક્યારે ઉમેરવામાં આ શબ્દ હતો નહીં, પરંતુ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આમુખમાં એક જ વાર સુધારો થયો અને 3 શબ્દ ઉમેરવામાં આવ્યા: ધર્મનિરપેક્ષ, અખંડિતતા અને સાર્વભૌમ. પંથ નિરપેક્ષ એટલે ભારતને કોઈ ધર્મ નથી, ભારતના વ્યક્તિને ગમે તે ધર્મ પાળવાની, આચરવાની અથવા તેનું આચરણ કરવાની છૂટ છે. જે અનુચ્છેદ 25 મુજબ બધા જ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. ભારત ધાર્મિક નથી, નથી અધાર્મિક કે નથી ધર્મ વિરુદ્ધ, એવું ધાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે. આપણું ભારત દેશ કેવો રાજ્ય છે? ધર્મની બાબતમાં તટસ્થ રાજ્ય છે. કોઈ પણ વ્યક્તિને તેનો દરેક મનપસંદ ધર્મ પાળવાની છૂટ આપે છે. આ ભારતીય બંધારણમાં હકારાત્મક ખ્યાલ તરીકે સ્વીકાર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ. વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવી છે આમુખમાં. આ સિદ્ધાંત ક્યાંમાંથી લેવામાં આવ્યો છે? ફ્રેન્ચ ક્રાંતિમાંથી.
આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 5 પ્રકારની. વિચાર કરવાની, પોતાની અભિવ્યક્તિ એટલે રજૂ કરવાની, વિશ્વાસ કરવાની, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવી છે. જે અનુચ્છેદ 19માં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અનુચ્છેદ 25 અને અનુચ્છેદ 28માં વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો સમાવેશ મૂળભૂત અધિકારોમાં કરવામાં આવ્યો છે તેવું મહત્વ દર્શાવે છે. ત્યારબાદ પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા. ભારતના બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 15માં રાજ્ય અને કોઈ પણ નાગરિક અન્ય નાગરિક સાથે ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકશે નહીં. આ ઉપરાંત અનુચ્છેદ 16 અંતર્ગત અવસરની એટલે દરેકને તકની સમાનતા આપવામાં આવી છે. જ્યારે અનુચ્છેદ 326 મુજબ બધા જ નાગરિકો માટે જે અધિકાર આપવામાં આવ્યો છે વયસ્ક મતાધિકારનો, તે બધાને સમાન આપવામાં આવ્યો છે. તેમજ અનુચ્છેદ 39 મુજબ સ્ત્રી પુરુષને સમાન વેતન દ્વારા પ્રતિષ્ઠા અને અવસરની સમાન તક ભારતીય પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ કરીએ ન્યાય. ન્યાયનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો છે? 1917ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. આમુખમાં કેટલા 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરવામાં આવી છે. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય એટલે કે અનુચ્છેદ 39 મુજબ ધનમાં વૃદ્ધિ કરી તેનું બધા જ લોકોમાં સમાન વિતરણ. ત્યારબાદ ત્રીજું રાજકીય ન્યાય એટલે અનુચ્છેદ 16 અંતર્ગત દરેકને તકની સમાનતા આપવામાં આવી છે કે દરેકને તક આપવામાં આવે એવી સમાનતા. આમ ન્યાય અંતર્ગત 3 પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને બંધુત્વ. ભારતના બંધારણના ભાગ 4A માં અનુચ્છેદ 51A માં મૂળભૂત ફરજોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તે દરેક વ્યક્તિની ફરજ ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવા દર્શાવવામાં આવેલ છે. 1948માં યુએનના જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે તમામ મનુષ્યો જન્મે સ્વતંત્ર છે, સમાન રીતે સન્માનના અધિકારી છે, તેમની પાસે બુદ્ધિ અને જમીર છે, એકબીજા સાથે તેમણે ભાઈચારાનો વ્યવહાર કરવો જોઈએ. એટલે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું આપણે ધ્યાન રાખવું એ આપણી મૂળભૂત ફરજોનો એક ભાગ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને બંધારણનો આ નાનો એવો ટોપિક આમુખ જે મેં તમને ખૂબ જ શોર્ટમાં ભણાવ્યો છે, જેથી કરીને તમને બોરિંગ ન લાગે અને ખૂબ જ મહત્વના જે પોઈન્ટ યાદ રાખવાના છે તે ફક્ત એ જ તમને દર્શાવ્યા છે. કારણ કે બીજું બધું તમે તો પબ્લિકેશનની કોઈ બી પબ્લિકેશનની બુકમાં રીડ કરી શકશો. તો આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તમે ઇતિહાસથી બોર થઈ ગયા હતા એવું મને લાગ્યું, એટલા માટે અમે બંધારણના વિડીયો શરૂ કર્યા છે. તો આપ સૌ મારા વિડીયો જોજો અને પછી રિવિઝન કરશો, તમને આસાનીથી યાદ રહી જશે. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. અબ કી બાર ખાકી સરકાર, મહેનત જારી, ખાકી હમારી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.